વડોદરામાં બનેલી મુજપુરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને સીઆર પાટીલે દુઃખ વ્યક્ત કર્યું છે। સીઆર પાટીલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરી છે। તેમણે લખ્યું છે કે 23 ગાળા પૈકીનો એક ગાળો તૂટવાની દુર્ઘટના અત્યંત દુઃખદ છે। આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા નાગરિકો જલ્દી સ્વસ્થ થાય અને જીવ ગુમાવનારા નાગરિકોના દિવંગત આત્માને ઈશ્વર શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના મારી સંવેદનાઓ સૌ સ્વજનો સાથે છે। સાથે તેમણે ભાજપના કાર્યકર્તાઓને પણ અપીલ કરી છે। કાર્યકર્તાઓને રાહત કાર્યમાં જોડાઈ સૌ નાગરિકોને શક્ય એટલી તમામ સહાય કરવા માટે સીઆર પાટીલે અપીલ કરી છે। 10 લોકોના મોત થયા છે। સરકાર તરફથી મૃતકોના પરિવારને પણ સહાય આપવામાં આવી છે। મુજપુરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે પણ દુઃખ વ્યક્ત કર્યું। તેમણે લખ્યું છે કે 23 ગાળા પૈકીનો એક ગાળો તૂટવાની દુર્ઘટના અત્યંત દુઃખદ, દિવંગત આત્માને ઈશ્વર શાંતિ પ્રદાન કરે અને ઈજાગ્રસ્ત થયેલા નાગરિકો જલ્દી સ્વસ્થ થઈ જાય। તેમણે ભાજપના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે કાર્યકર્તાઓ રાહત કાર્યમાં જોડાય, નાગરિકોને શક્ય એટલી તમામ સહાય કરે। 23 ગાળાનો આ બ્રિજ હતો, જેમાંથી એક ગાળો તૂટી પડ્યો। બે પિલર વચ્ચેનો એક ગાળો જે તૂટી પડ્યો, જેના કારણે 10 લોકોએ જીવ ગુમાવ્યો છે। સીઆર પાટીલે ટ્વીટ કરીને આ દુર્ઘટનાને લઈને પોતાની સંવેદના વ્યક્ત કરી છે। મૃતકોની આત્માને પ્રભુ શાંતિ પ્રદાન કરે અને ઈજાગ્રસ્ત થયેલા નાગરિકો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના તેમના તરફથી કરવામાં આવી છે। આજે સવારે આ દુર્ઘટના બની, પ્રશાસન દોડતું થયું અને સૌથી સારી કામગીરી જો કોઈએ કરી હોય તો એ છે આસપાસના સ્થાનિક લોકો, જે સૌથી પહેલા દુર્ઘટના બનતા જ દોડી આવ્યા અને જે લોકો ફસાઈ ગયા હતા તેમને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી।